સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જયેશ જરીવાલાનું અવસાન થતાં ખાલી પડેલી બેઠક પર આજે પેટા ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું। સવારથી જ મતદારો ધીરે ધીરે મતદાન ઉપર પહોંચતા દેખાયા હતા। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે, તો એક બેઠક માટે 20 કરતાં પણ વધારે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આજે સવારથી જ મતદાન શરૂ થતાં CR પાટીલ સાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અને નેતાઓએ પણ મતદાન કર્યું છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ખટોદરા, મજુરા, સગ્રામપુરાના ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું નિધન થતાં ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે 20 અપક્ષ ઉમેદવારો મેદાન ઉતર્યા હતા, જેને લઈને ચૂંટણીનો માહોલ પણ જામ્યો હતો। આજે રવિવારે મતદાન લઈને વહીવટી તંત્ર દ્વારા કુલ 35 બિલ્ડિંગમાં 110 મતદાન મથકો બનાવ્યા હતા, જેમાં 1,15,564 મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે। મતદાન માટે 110 કંટ્રોલ યુનિટ અને 220 બેલેટ યુનિટ ગોઠવી દેવામાં આવ્યા છે। 20 EVM યુનિટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। 12 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કર્યા હતા। ચૂંટણી પ્રક્રિયામાં 750 કર્મચારીઓ જોડાયા હતા। તો સવારથી શરૂ થયેલા મતદાનને લઈને વોર્ડ નંબર 20માં મતદાર તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હોય તો એ પણ મતદાન કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો સાથે ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ જીતનો દાવો કર્યો છે। વધુમાં પેટા ચૂંટણીના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉમેદવારો દ્વારા મતદાન શરૂ કરાયું હતું। દરેક પાર્ટી દ્વારા મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેની પણ તૈયારી કરાઈ હતી। એક જ બેઠક માટે મતદાન પ્રક્રિયાથી તમામ પક્ષ પોતાની રીતે તાકાત લગાવી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।